કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 મારી વાર્તા જોઈશી. પહેલી વાર્તા છે. વાર્તાનું નામ મેં લખેલું છે દોડવીર કાચબો. આ જગ્યાએ તમને કોઈ બીજી વાર્તા આવડતી હોય તો તે તમે લખી શકો છો. આ વાર્તા કોની પાસેથી સાંભળી? તો કે મેં આ વાર્તા છે મારી દાદી પાસેથી સાંભળેલી છે. એક વખત કાચબો અને સસલું ચડસા ચડસીમાં ઉતરી હાલ્યા. કોણ સૌથી પહેલાં નક્કી કરેલ સ્થળ પર પહોંચી જાય તે બાબતની રેસ લગાવી. પછી બંનેએ દોડવાનું ચાલુ કર્યું. સસલું શરૂઆતમાં ઘણું દોડીને આગળ જતું રહ્યું. પછી તેણે વિચાર્યું કે કાચબાને આવતા ઘણો સમય લાગશે, તેથી હું આરામ કરું. સસલાભાઈને ઊંઘ ચડી ગઈ અને ધીમે ધીમે ચાલતા કાચબાભાઈ રેસમાં આગળ પહોંચી ગયા અને રેસ જીતી ગયા. ત્યાર પછીની પેજ નંબર 35 ઉપર મેં વાર્તા લખેલી છે. તમને જો કોઈ બીજી વાર્તા આવડતી હોય તો તમે લખી શકો છો. વાર્તાનું નામ છે ટાલિયો માણસ અને માખી, અને આ વાર્તા મેં મારા મિત્ર પાસેથી સાંભળેલી છે. એક દિવસ ઉનાળાની બપોરે એક ટાલિયો માણસ કામથી થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. અચાનક એક માખી આવી અને તેની ટાલ પર બેસી ગઈ. પેલા માણસને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના હાથથી ટાલ પર માખી હતી ત્યાં જોરદાર થાપટ મારી. માખી તો ઉડી ગઈ, પણ ઉલટાનું તેને જ વાગ્યું. ફરીથી માખી તેને હેરાન કરવા લાગી. આ વખતે માણસે સમજણ દાખવી અને શાંત રહ્યો અને છેવટે માખી કંટાળીને નીચે ઉડી ગઈ. આ સિવાયની તમને જો કોઈ બે વાર્તા આવડતી હોય તો તમે લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.